એ નમસ્કાર ઓલ લીડર્સ। આજે આપણે જોવાના છીએ ઇન્ડિયા ગ્રો વિશે। ઇન્ડિયા ગ્રો યાની નેક્સ્ટ આપણી જે બ્રાન્ડની પ્રોડક્ટની વાતચીત કરીએ, રેગ્યુલર પ્રોડક્ટ વિશે આપણે જોઈ રહ્યા છીએ। તો આજે આપણે જોવાના છીએ નેક્સ્ટ પ્રોડક્ટ વિશે। તો નેક્સ્ટ પ્રોડક્ટની વાતચીત કરું એની પહેલા કયા સાયન્ટિસ્ટે પ્રોડક્ટ ડિઝાઇન કરી છે તેમના વિશે જાણવું જરૂરી છે। તો વૈજ્ઞાનિકનો પરિચય આપી દઉં। સાહેબનું નામ છે ડોક્ટર મોહન બેલગામવર સાહેબ। સાહેબે પીએચડી કીટશાસ્ત્ર ઉપર કરેલું છે। એમનું વતન પુનાની અંદર છે। 27 વર્ષથી એગ્રીકલ્ચરમાં કામ કરી રહ્યા છે અને 2012 થી સર ઓર્ગેનિક ખેતીમાં કામ કરે છે। બીજું, 8 ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં ઓલરેડી પોતે કામ કરી રહ્યા છે અને યુએનઓ એટલે કે સંયુક્ત રાષ્ટ્રની એક મોટામાં મોટી સંસ્થા છે, એની અંદર પણ ભારતની અંદર ફર્સ્ટ એવા વૈજ્ઞાનિક છે જેમને એ મોકો મળેલો છે સભ્યપદ બનવા માટે। તો આ લેટેસ્ટ છે, આપણા બધા માટે ગ્રેટ ન્યૂઝ છે, એ એક્સ્ટ્રા છે। નેક્સ્ટ, સર ખુદ પોતે 41 દેશોમાં વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ પર કામ કરી રહ્યા છે। યાની કે 41 દેશ, ભારત આપણો એક તો 141 કરોડની વસ્તી વાળો એક દેશ, એવા 41 દેશોની અંદર સાહેબ વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ ઉપર કામ કરી રહ્યા છે। રાઈટ, તો આપણે જેટલી બી બધી પ્રોડક્ટો જોઈ છે સ્ટેપ બાય સ્ટેપ, આજે જે પ્રોડક્ટ વિશે જોવાના છે એમાં ચિત્રા વિશે, એ પણ વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ ઉપર જ બનેલી છે। નેક્સ્ટ, 8 વર્ષ સરે ચીનમાં કામ કર્યું છે અને એગ્રોની તમામે તમામ પ્રોડક્ટ સર ખુદ મેન્યુફેક્ચરિંગ કરે છે। જે પ્રોડક્ટ વિશે જોવાના છીએ એમઆઈ ચિત્રા, એ પણ સર ખુદ પોતે મેન્યુફેક્ચરિંગ કરેલી છે। વાતચીત કરું એમઆઈ ચિત્રા વિશે તો ગવર્મેન્ટનું સ્પેશિયલ જે એપેડા એક સંસ્થા છે, એ એપેડા દ્વારા ઇકોસર્ટ ઇનપુટ દ્વારા એનપીઓપી સર્ટિફિકેટ મળેલું છે એમઆઈ ચિત્રાને। યાની કે આપણે ઇન્ડિયા ગ્રો બ્રાન્ડ છે એને ગવર્મેન્ટ તરફથી પ્યોર ઓર્ગેનિક બ્રાન્ડ છે, એનું એનપીઓપી સર્ટિફિકેશન મળેલું છે। એની સંરચના વિશે વાતચીત કરું તો નીમ ઓઇલ 20%, ફિશ ઓઇલ 18%, કરંજ ઓઇલ 10%, સિનામોન ઓઇલ 20%, ઇમલ્સિફાયર 12% અને કુલ 100% છે। એમઆઈ ચિત્રાનો ડોઝ તો વાત કરીએ તો 2 મિલી પ્રતિ લીટર પ્રાણી પ્રતિ એકર, 2 મિલી પ્રતિ લીટર પાણી પ્રતિ એકર અને 30 મિલી 15 લીટરનો જે પંપ હોય છે, 15 લીટર જે પાણી હોય છે એની અંદર તમે 30 મિલી લેવાનું છે, અથવા તો 250 મિલી 150 લીટર પાણીમાં પ્રતિ એકરમાં આપી શકાય છે એમઆઈ ચિત્રા। ઓકે, નેક્સ્ટ, એમઆઈ ચિત્રા શું કામ કરે છે, એના બેનિફિટ કયા કયા છે, તો એના વિશે આપણે જોઈશું। એમઆઈ ચિત્રા પણ જેમ એમઆઈ વીર એ કીડા મારવા માટે હતું, એવી જ રીતે એમઆઈ ચિત્રા પણ કીડા મારવા માટે છે। તો આપણે જોયું હતું કે એમઆઈ વીર દરેક પ્રકારના કીડાને મારી શકે છે, તો પછી એમઆઈ ચિત્રા કેમ બનાવવામાં આવી છે, એટલે કે એમઆઈ ચિત્રાનું મેન્યુફેક્ચરિંગ કેમ કરવામાં આવ્યું, તેની પાછળનું કારણ એ છે કે કોઈક એવા કીડા છે કે એક એવા કીડા આવે છે કે જે એમઆઈ વીર થી પણ મળતા નથી। તો એવા 2-3 પ્રકારના કીડા છે, બીજા જીનેટિકલી મોડિફાઈ થઈ ગયા છે, જેમ કે કોરોના કાળ દરમિયાન, રાઈટ, જેના પર કોઈ પણ દવાના છંટકાવની અસર થતી નથી। તેવા 2-3 પ્રકારના એવા કીડા હોય છે કે જે એમઆઈ વીર થી પણ મળતા નથી। જેમ કે એક છે ચાવલની ખેતીમાં કે જ્યારે બાલી બેસે ત્યારે આવે છે, જેને બીપીએચ કહેવામાં આવે છે, રાઈટ, અને બીજો છે ફળકી માખી, એટલે કે સોન માખ તરીકે ઓળખાય છે, રાઈટ। જેમ કે જે દરેક ફળ એટલે કે દાડમ છે, દ્રાક્ષ છે, જામફળ છે, કેરી છે, કિન્નો છે, એની અંદર આવે છે। એટલે જ્યારે પણ ફળ નાનું હોય, એટલે કે દાડમ નાની હોય, દ્રાક્ષ જામફળ નાની હોય, કેરી નાની હોય, એ નાનું હોય ત્યારે આ માખી એના પર આવે છે, ને જ્યારે કોઈ ફળ દાડમ દ્રાક્ષ જામફળ કેરી કિન્નો પર એક કળી બેસે છે ત્યારે આ કીડો ચાંચ નાખીને એ રસને ચૂસી લે છે, જેનાથી જે ફળ હોય છે, દાડમ હોય, દ્રાક્ષ હોય, જામફળ હોય, કેરી હોય, એ ફળ નીચે ખરી જાય છે। અને આ જે કીડો છે, જે ચાંચ નાખીને રસ ચૂસી લે છે, આ કીડાને મારવા માટે માર્કેટમાં કોઈ પણ કેમિકલ એટલે કે માર્કેટમાં કોઈ પણ દવા નથી। શબ્દ સમજ્યો મારો?
આના માટે માર્કેટમાં કોઈ પણ કેમિકલ ઉપલબ્ધ નથી, દવા નથી. પણ જ્યારે ફૂલ બેસે ત્યારે એમાઈ ચિત્રાનો છંટકાવ કરી લીધો તો એક છોડમાંથી કમસે કમ 50 ફળને આપણે બચાવી શકીએ છીએ. બેસ્ટ બેનિફિટ છે એમાઈ ચિત્રા. ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે બી ફૂલ બેસે ત્યારે એમાઈ ચિત્રાનો એક છંટકાવ કરી લીધો તો એક છોડમાંથી કમસે કમ એવું કહેવામાં આવે છે 50 ફળને બચાવી શકાય છે. જેમ કે એમાઈ ચિત્રા કોઈ કીડા જીનેટિકલી મોડિફાઈ થઈ ગયા છે કોરોના કાળ દરમિયાન જેના પર કોઈ પણ દવાની અસર થતી નથી. કેવા કેવા જેમ કે મરચામાં બ્લેક થીપ્સ આવે છે. મરચાની ખેતી હોય તો એની અંદર બ્લેક થીપ્સ આવે છે, જે ફૂલમાં બ્લેક કલરનું દેખાય છે, જેને બ્લેક થીપ્સ કહેવામાં આવે છે. બાજુમાં તમે ચિત્ર જોઈ શકો છો, રાઈટ. ને જે મરચાના ફૂલમાં જે મોટું થાય છે ને જ્યારે મરચાનું ફૂલ એ કળીમાંથી ફૂલ બનશે ત્યારે એની અંદર રહેલું હનીને એટલે કે એની અંદર રહેલું મધને ચૂસી લે છે અને આ ફૂલ ખરી જાય છે, જેનાથી એ છોડ પર એક પણ ફળ લાગતું નથી, રાઈટ. એના સિવાય નેક્સ્ટ જેમ કે મકાઈમાં, તો મકાઈમાં ફોલ આર્મી વોર્મ્સ તરીકે આવે છે. તો એવું કહેવામાં આવે છે એમાઈ વીર પ્લસ એમાઈ ચિત્રા આ બંનેનો ભેગો છંટકાવ કર્યો તો દુનિયામાં કોઈ પણ કીડાને ખતમ કરી શકે છે. જે અમાસ જ નહીં પણ કોઈ પણ સમયે બંનેનો ભેગો છંટકાવ કર્યો તો 100% રિઝલ્ટ મળી શકે છે, રાઈટ. તો એવા ઘણા બધા કીડા છે કે જે નહીં મળતા, તો એના માટે આ બંને પ્રોડક્ટ મિક્સ કરી અને તમે છંટકાવ કરી શકો છો, બેસ્ટ રિઝલ્ટ લઈ શકાય. જેમ કે એમાઈ ચિત્રા સંખ્યાબંધ વિશેષ કીટકોના નિયંત્રણમાં આશીર્વાદ રૂપ છે, જેમ કે ડાંગર કેરીમાં બ્રાઉન પ્લાન્ટ હોપ્સ એટલે કે બીપીએસ તરીકે ઓળખાય છે એ ટાઈપના હોય છે. એમાં દાડમ દ્રાક્ષ જામફળ કેરી કિન્નો જેવા ફળોના પાકમાં સોનમાર્ક તરીકે આવે છે. બાજુમાં તમે ચિત્ર જોઈ શકો છો એ ટાઈપના કીડા હોય છે. જેમ કે સંતરા કિન્નો અને કસ્ટર્ડ એપલ કેળા પપૈયા સ્ટ્રોબેરી માલબેરી ટેટી કોફી કાળા મરી સોપારી વગેરેની અંદર દેખવા મળે છે. જેમ કે અમુક ખેતરની અંદર અમુક પાકો જેમ કે આપણે નહીં કહેતા ચૂસનારી ઈયળો હોય છે, તો જેવી કે એફિડ જેસિડ્સ થ્રિપ્સ સફેદ માખી. એના સિવાય ચામાં હેલોપેલિસ ચાના મચના બગ તરીકે ઓળખાય છે એને. તો આ બધામાં એમાઈ ચિત્રનો છંટકાવ કરો પ્લસ એમાઈ વી નો છંટકાવ કરીએ તો બેસ્ટ રિઝલ્ટ મળે છે. તો ડોઝ ફોલિયર સ્પ્રે કરવું હોય તો એમાઈ ચિત્રા 2 મિલી પ્લસ એમાઈ સ્પ્રે પ્લસ 0.5 મિલી પ્રતિ લીટર આપવાનું રહેશે. ઇન્ડિયા એગ્રો દ્વારા સુધારેલું કીટક નિયંત્રણ એટલે કે હા જીનેટિકલી મોડિફાઈ કીટકો પર નિયંત્રણ શક્ય છે, જે માર્કેટની અંદર કોઈ કેમિકલ ઉપલબ્ધ નથી, કોઈ પણ દવા એના મળતી નથી. આ ટાઈપના જે કીડા હોય છે પણ આપણી પાસે એને નિયંત્રણમાં કરવા માટે સુપર બેસ્ટ પ્રોડક્ટ અવેલેબલ છે, રાઈટ. મકાઈમાં ફોલ વોર્મ્સ આવે છે, મરચામાં બ્લેક થ્રિપ્સ આવે છે. તો એના નિયંત્રણ માટે એને અટકાવવા માટે એને રોકવા માટે 3 પ્રોડક્ટ મગજમાં ફિટ કરવાની છે અને તમારે નોટ કરવાની છે. એમાઈ વીર પ્લસ એમાઈ ચિત્રા પ્લસ એમાઈ સ્પ્રે નો જોડે મિક્સ છંટકાવ કરવાનો છે. જેમ કે ફોલિયર સ્પ્રે આવે એનામાં એમાઈ વીર 2 મિલી પ્લસ એમાઈ ચિત્રા 2 મિલી પ્લસ એમાઈ સ્પ્રે પ્લસ 0.5 મિલી પ્રતિ લીટર પાણી અને ખાસ 8 દિવસમાં સ્પ્રે રિપીટ કરવાનો છે. ને લણણી સુધી જ્યાં સુધી એની લણણી ના થઈ જાય ત્યાં સુધી 10 થી 15 દિવસના અંતરે નિયમિત રીતે છંટકાવ કરતા રહેવાનું છે, જેના કારણે આ ટાઈપના કીટકોની અંદર સારામાં સારું નિયંત્રણ આપણે લઈ શકીએ, રાઈટ. તો આ હતું એમાઈ ચિત્રા. ડોઝની વાત કરું ફરી વાર તો ફોલિયર સ્પ્રેમાં એમાઈ ચિત્રા 2 મિલી પ્લસ એમાઈ સ્પ્રે પ્લસ 0.5 મિલી પ્રતિ લીટર અને પ્લસ 2 મિલી એમાઈ વીર નો છંટકાવ કરવાનો રહેશે, રાઈટ. થેન્ક યુ. તો આજે આપણે જોયું એમાઈ ચિત્રા વિશે. ઓકે.